ચાર સોર ચોરી કરવા જતા હતા એ મૂર્ખો એક રસ્તામાં ભેગો થઈ ગયો કે એટલે આવું તમારે ભેગું એટલે કે પણ મને કંઈ આવડે નહીં તમારે ભેગું આવીને શું કરો કે કાંઈ નહીં અમે કરીએ એમ તારે કરવાનું છે બીજું શું કે તો હાલો આવું કે ઉપાડ્યો ભેગો તે સોરે નક્કી કર્યું કે આજે આપણે ભરવાડના ઘેટા સોરી કે તે 4 ફૂટની વંડી હતી ત્યાં મૂર્ખાને બારો રાખ્યો કે તું હાલે અહીંયા રહે કે અને અમે અંદર રહી શીખે છે 4 સોર વંડી ઠેકીને અંદર ગયા મૂર્ખાને બારો રાખ્યો ઘેટા ઉપાડીને બારા મીંડા વંડીનું ઠેકાડીને ઘા કરવા તે આ મૂર્ખાને જ કીધું તો અમે કરીએ એમ કરવાનું તો જેવા એટલે ઘેટા બહાર નાખે એમાં એવા મૂર્ખો ઉપાડે અંદર નાખે એટલે 4 આવડા નાખે તો આ મૂર્ખો એકલો બધાને પૂગી ઉલાય મને નાખો પતિત્રી ઘા થયા એટલે ઓલા ભરવાડ અને સોરને એમ થયું કે હવે કે આપણે પતિ ઘેટા થઈ ગયા છે એટલે કે હાલો કે હવે જાય તેના બીજા સાથીદારો હતા એને બોલાવવા હતું ત્યાં એણે સિસકારો કર્યો કે હાલો કે આપણે જાય કે આ મૂર્ખો સાંભળી ગયો તો મૂર્ખો સાંભળી ગયો મૂર્ખે મારી સીધી 4 આંગળીએ સીટી મારી ગોકીરો થયો તો સોરને એમ થયું કે હાલો આ ભરવાડમાં સાંભળી જાગી જાહે તો આપણે ભાંગી નાખશે કે એટલે એણે મૂર્ખાને સાનમૂનો રાખવા કાંકરી લઈને કાંકરી મારી કે સાનમૂનો છે કે આ તો મૂર્ખાએ તો એમ કીધું તો અમે કરીએ એમ કરો તો એણે કાંકરી મારી તો આપણું મોટું પાણો લઈને દાયબો ભરવાડના ઘરમાંથી અને ભરવાડ ઉઠી ગયા ને ડાંગું લઈને આવ્યા વાહે છે ને કે 4 સોર તો વંડી ઠેકીને બહાર પડ્યા અને મૂર્ખો ઉલડીને અંદર પીડ્યો